everyone, a very good morning. Om Krishnaya Vasudevaya Hariye Paramatmane Pranatah Kleshanashaya Govindaya Namo Namaha. હવે આજની સવાર તો આપણા બધાની જબરદસ્ત થઈ ગઈ છે અને અત્યારે તો કિચનમાંથી કંઈક ગરમા ગરમ મસ્ત ખુશ્બુ આવે છે એટલે નાસ્તો વાસ્તો કરી લઈએ. નાસ્તો વાસ્તો કરી રેગ્યુલર આપણું જે કામ છે એ નિપટાવીએ. અને આજે તો બે વસ્તુ છે. એક તો મેરેજની જે ચૂની બનાવવાની છે એ માટે પણ આજે જોવું છે મને, અને બીજું હજી એક કામ છે. તો એ બંને કામમાંથી કયું કામ આજે નિપટે એ આપણે જોવાનું છે પૂરા દિવસમાં. અને હજી તો ઘણું બધું જે પાછળના રૂમમાં આમનમ પડ્યું છે કે જે વસ્તુ લાવેલા હોય એ બોક્સમાં નથી રાખી, આમનમ છે. તો હું ને મમ્મી પાછા ફ્રી થઈને એને બોક્સમાં પણ ભરી દઈએ. આજનું તો રેગ્યુલર રૂટીન આ જેવું જ કંઈક છે, પણ અત્યારે કંઈક કામ માટે હું ને વિશાલ બહાર જઈએ છીએ. તો એ કયું કામ છે એ તમને બધાને આગળ સ્ટેપ બાય સ્ટેપ દેખાડતા જઈએ. और यहाँ मॉर्निंग की सुबह सुबह हम चलते हैं किचन के अंदर. અને અહીંયા બને છે મમ્મીના હાથનો ગરમા ગરમ ઓળો. રાજુલાના રીંગણા લાગે છે તો જ આવું સફેદ થાય. હમણાં ગઈ હતી એટલું બધું શાક લઈ આવી છે ને મને હજી 10-15 દી હાલશે કા મમ્મી. અને મારા હાર અહીંયાથી આવ્યા કરે હમણાં તો શાક લેવું જ નહીં પડે, કારણ કે રાજુલાથી સરગવો, ગુવાર ને વાલોળ, રીંગણા, દૂધી, તુંબડી ઘણું લઈ આવી છું. ઘણું શાક છે એટલે એ ચકરિયા લઈ આવી છે, શીરો નથી કરવાનો. હવે કાંક નવરી થાવ તો કરે. ભાઈ સ્પેશિયલ સકરિયા એ પાસે કે તું તાર મમ્મી બે શીરો કરીને ખાજો. મેં કીધું કે હમણાં કાંક આવતું હતું ને તેથી જઈ પૂછ્યું. હા, પણ હું શિવરાત ઓલી સોમવતી અમાસ રહી નહીં લઈ ગયા કે ત્યારે તમે ખાજો. મામીએ બનાવ્યો તો 11 ના દિવસે સવારે સાંજે 2 ટાઈમ. એને મસ્ત મજા આવે. મજા આવે શીરો ખાવાની. અને એ તો ગરમા ગરમ વટાણા નો નખાય. હવે અત્યારે પછી ક્યારે નાખવા. ઓળો બને છે, ભાખરી ગરમા ગરમ ઉતરતી જાય આપણે નાસ્તો કરતા જઈએ. તો આવી જાવ બધા ઓળો ખાવા. અને જેમને એમ હોય કે આમની ઘરે આટલું મોટું ફળિયું છે, પણ ફળિયામાં જે આ મેન આપણું લીમડો છે ને એ અને આપણી આ લીંબોડી એ આટલા પાન ખેરે છે. મમ્મી દિવસમાં મતલબ 2 વાર તો કન્ટિન્યુ વાળે જ છે. અને જ્યારે પાનખર હોય ને ત્યારે તો એનું કાંઈ આમ નીમ જ નથી, એટલા પાંદડાઓ ખરતા હોય છે. એટલે ખાલી કેવા પૂરતો લીમડો અને મોટું ફળિયું. બાકી મોટા ફળિયાની માવજત રાખવી પડે રોજે. મમ્મી દિવસમાં 2 ટાઈમ વાળે, ક્યારેક ઈ ફ્રી ન હોય તો મારે વાળવું પડે. એટલે આટલું મોટું ફળિયું વાળવામાં જ પહેલાં તો 20-30 મિનિટ આપણી જતી રહી. એટલે એક જોતા ફળિયું આપણને ગમે અને એક જોતા આ બધું જે છે એ સહન કરવું પડે. તો સારું, ચાલો હવે ગરમા ગરમ નાસ્તો કરી લઈએ. नाश्तो करी અને પછી स्टेप बाय स्टेप તમને બધાને દેખાડી દેજો. और विशाल काम के लिए आए थे, वो काम भी हमारा निपट गया है. और एक और बैड न्यूज़ थी कि कल पूरा दिन से नहीं विशाल, मुझे एलर्जी जैसा कुछ हो रहा था. मम्मी भी बोल रहे थे, विशाल भी बोल रहे थे कि ऐसा कुछ है नहीं, लेकिन सच्ची में बहुत इचिंग हो रही थी. और आप सबको मैं दिखाऊंगी. विशाल दिखाओ, देखो इधर रेडनेस जैसा आ गया था. યા છે પછી ફેસ ઉપર છે. ફેસ ઉપર છે, અહીંયા હતું. પણ એ પછી મેં ચેક કર્યું ને તો શું હતું ખબર? એ મચ્છર કરડેલું હતું. મચ્છર કરડી ગયું હતું, બીજું કાંઈ હતું નહીં લાંબુ. એટલે ડરી ગઈ હતી કે મને સ્કિન ની એલર્જી નીકળી. પણ એમાં એવું હતું કે હું જે રૂમમાં સૂવું છું ને ત્યાં કાલે બધું સામાન પડ્યો હતો અમારો જેમ તેમ. એટલે મેં કીધું કે હું છે ને બીજા રૂમમાં સૂઈ જાઉં. તો બીજા રૂમમાં મચ્છર જ હતા થોડા બહુ, એટલે કરડી ગયું મને. એટલે આ રીતના બધે મને આખા હાથમાં બધે ફોડકા કરી લીધા છે. અને અત્યારે તો પાયલે એક હોસ્પિટલમાં કેસ લખાઈ લીધો હતો, પછી મેં એને ના પાડી કે આ મચ્છર જ કેવડા છે તો મટી જશે. લાગે લગન માથે છે, કાંઈક થયું હોય તો શું કરવું? કાંઈ નહીં થાય, વિશ્વાસ રાખ ને. એટલે એવું છે. મારી મમ્મી બોલતી હતી તને કે કાંઈ નથી, કે તું તુલસીના પાન ઘસી નાખી, કે તું ખંજોળતી નહીં, ત્યાં તને મચ્છર કવડે મીઠી મીઠી ખંજવાળ આવે તો તું ખંજોળે છે ને એટલે લાલ થઈ ગયું વધારે. લાલ થઈ ગયું છે. અને પાછું ઓછામાં પૂરું મને હવાર ઉઠીને તો આંખમાં થોથર ચડી ગઈ હતી. હવાર રાત્રે વહેલી હુઈ ગઈ હતી અને બી ગઈ બાપરે. મેં કીધું મારે હવારમાં વિશાલને લઈને જવાનું જ છે હોસ્પિટલ. બહુ મને એવું થાય છે. એટલે હોસ્પિટલનું કેન્સલ રાખ્યું. અત્યારે એક કામ હતું ને પતાવી દીધું આપણે. શ્યોર ને મટી જાય ને? હા, મટી જશે. સમજો આ બધું લાલ થઈ ગયું છે. મટી જશે પાયલ. હેલો તો લઈ જાજો ને. હા પાક્કું તમ તારે.
2 દિવસમાં મળશે પણ 2 દિવસનો ટાઈમ દેવો પડે તારે. બહુ વિશાલ મીઠી મીઠી ખંજવાળ આવે છે. હા કેવા ગોડી ગયા છે. શ્રાપ આપું છું. આ લગન નહીં થાય. સારું ચલો સારું ચલો થોડી આપણે થોડોક રાઉન્ડ માર લે અને હવે વિશાલે મને ફ્રેશ કરી દીધી. એકદમ બહુ બી ગઈ હતી હું. હા. હવારે મેં મને મટી જાય ને એવું તો નાની વસ્તુ છે આપણું કેવું શરીર ને એ નાની એવી ફોડકી થોડી બીવાનું હોય આપણે. એવું છે તો હા. હાલો થોડો બહુ ટહેલીએ હવે. સારું ચલો હા કારણ કે કેટલા ટાઈમ થી આપણે આવ્યા નથી. જો કે હમણાં જ આવ્યા હતા ફોટોશૂટ માટે. હા આજે મને પાછી ઈચ્છા થઈ ગઈ તો આમથી આમ રાઉન્ડ મારી નીકળ્યા ને આપણે કામ પતાવીને તો Okay. રસ્તામાં આવતું હતું. સારું ચાલો. બાય બાય. शुरू हो गया है ड्रेसिंग पहले मारू चुप मुहूर्त आले છે એમને વિવેક મારું ડ્રેસિંગ પહેલા રેડી કરી દો પછી બધું ભલે પછી કરો હું તૈયાર થતી થાવ ને ઓકે એટલું બારું રહેશે એમ ને અને પછી હજી દરવાજા આવશે એક્ઝેક્ટ ફિટિંગ થશે મસ્ત આખો લુક જ ચેન્જ થઈ જાય અને કારીગર આપણે મસ્ત જ છે વન અને ઓલું પ્લાય વાળું વિવેક ક્યારે થશે ઓલું સનમાઈકા વાળું ઓકે તો આ કામ તો હવે રેગ્યુલર રહેશે ત્યાં તો હવે સનમાઈકા છેલ્લે લાગશે આ તો આપણે બંધ જ રાખવું જોઈએ શું બોલ तो चलिए अभी आपको ड्रॉप कर दिया है जो काम हमारा मार्केट का था वो भी निपटा दिया है तो चलिए अभी મખાના लेवाना था ये ले લીધા છે મમ્મી કે મખાના હું દૂધમાં નાખીને પીવું તો શક્તિ આવે મને વાંધો નહીં કે પાયલ નહીં પાવ મમ્મી કે પાયલ ને લગન પછી એટલે ઈ મખાના લઈ આવ્યો મમ્મી માટે હોતે હા ચાલો હવે ગામમાં અમારે બી ગામમાં જવાનું છે હજી મમ્મી રાહ જોઈને જ બેઠા છે મારી 10:30 ઓલરેડી થઈ ગયા છે આજ તો એક જ શાક કરવાનું છે એક શાક ને રોટલી તમારે હા એટલે મમ્મી કે આપણે ફટાફટ ગામમાં શાક શું થાય બે ત્રણ શાક બનાવો અરે તમને એક મમ્મી કાલે સંભાળતા હતી કે વિશાલને કહેવાનું તો રહી ગયું કે અમે હરગવા લોટવાળો હરગવો જ કર્યો હતો હા એ કીધું આપણે કુમારને કહેવાનું રહી ગયું બે ત્રણ શાક ગણાતા હતા ત્યાં हेलो निकलो अभी हम Bye. और यहाँ पे अभी हम लेने आए हैं अपने जो ब्राइडल के चोली है उसके ऊपर अलग से एक दुपट्टा लगाते हैं तो एक तो ऑलरेडी आया है साथ में दूसरा जो है लेकिन उसके ऊपर बहुत जबरदस्त देखा है મસ્ત લાગે બહુ મસ્ત કલર છે અને લાગે એટલું મસ્ત આઉટફિટ નહીં મીટરનું તો આનું ચણિયું પૂછી જોઈ અને એની ઉપર પછી જો આવું ઓર્ગેન્ઝા બ્લાઉઝ કર્યું હોય ને તો બી મસ્ત લાગે નહીં બ્લાઉઝ તો અથવા બ્લાઉઝ આનું કરાય અથવા ચણિયો એવી રીતે ઓપોઝિટ કોન્ટ્રાક્ટ કરે ને મસ્ત દેખાય મસ્ત છે આ કેટલા પૂછી જોઈ અને બહુ બધા અલગ અલગ મટીરિયલ છે તો જે મેઇન કામ માટે આપણે આવ્યા છીએ દુપટ્ટો સિલેક્ટ કરવા તો એ આપણા ચોલી યારે મેચ થાય એ રીતે सिलेक्ट करिए और यहाँ पे अभी हम पहले तो सुधा सौभाग्यवती वाला बनाने वाले थे तो वो भी देख रहे हैं और ये जुआरा भी अभी नया निकला है तो जुआरा भी ट्राई कर रहे हैं अलग अलग तो अभी देखते हैं कि दोनों में से इसमें तो बहुत सारे अलग अलग शेड्स की वेराइटीज है अभी નાના મોટા બધા જુવારા છે કા મમ્મી આ મીડિયમ છે હજી આનાથી મોટા છે આનાથી નાના છે તો અલગ અલગ જોઈએ કે કયું મેચ થશે એ પ્રમાણે લઈએ और अभी मार्केट का सारा काम निपटा कर मैं और मम्मी आ गए हैं वापस घर पर ऑलरेडी थोड़ी बहुत तैयारियां करके गए थे और थोड़ी बहुत तैयारियां अभी साथ में हो रही है અહીંયા ભાતે મૂકી દીધા છે આ તો હવે નગર વાત ને મમ્મી હા ઓલા બાસમતી છે ને આ નમૂનો લઈ આવીશું ઓકે મેરેજ માટે હા 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 એટલે તે અમે કીધું જો કેમ થાય છે હા ઈ છે એટલે આમાં પાછા બાસમતી કે એક અને આવે અલગ 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 તે હવે મેં કીધું કે પેલા જો ઘેરે ખાઈ જો હા. તો પછી કટ્ટો લઈ લે તો પછી કટ્ટો લઈએ અહીંયા મારી માટે લોટ બાંધી મમ્મી રેડી જ કરી દે મમ્મીને ખાલી લોટ જ બાંધવાનો અને તું આ રોટલી બનાવીને કે હું દાળ વઘારીને પછી શાક સુધારવા બેહું ઓકે આજ શેનું શાક કરવાનું છે આજે એક જ બનાવવાનું છે ઓકે અને મરચા તળવાના છે ઓકે કોબી બટેટા કરી નાખું હા કા રીંગણા બટેટા કા કોબી બટેટા ના રીંગણા બટેટા તો હમણાં ખાઈ જ છીએ હમણાં તો 3 દિવસથી રીંગણા અને ઓળો બનાવ્યો હમણાં સવારે ઓળો બનાવ્યો હતો એટલે
તો આજે કોબી બટેટા કરી નાખી. રેડી? હા તો હાલો હું સુધારી નાખું, તું કરી નાખ રોટલી. તમે સવારે શું લેવા ગયા હતા પછી ગામમાં તારે ને વિશાલ ને? અરે એને માર્કેટમાં કાક કામ હતું ઈ પતાવ્યું, પછી મેં તો કેસે લખાઈ નાખ્યો તો. મેં કીધું મને કાક થઈ ગયું છે હાથમાં. એ તમે ઉઘાડા હુતા હોય ને ત્યાં મચ્છર કવડી ગયા છે ભાઈ, બીજું કઈ નથી. તો આવું થઈ ગયું છે આમ જો. એટલે આ મમ્મી કહે છે કે ઈ ને વિશાલ બે કહે છે કે આ તને મચ્છર કવડી ગયા છે ને એમાંથી તે ખંજોળ્યું ને એટલે તને લાલ લાલ થઈ ગયું છે બધે. એટલે બીજું કઈ છે નહીં. પછી મેં કીધું છે જો મને 2 દીમાં નો મટે તો આપણે તો જવાય, કારણ કે આ તને ખોટી દવા પીવાની આપશે. હા અહીંયા અને ટ્યુબો આપે નકરે લગાડવા, એની કરતા એમનેમ તો આને છે ને મેં કીધું તુલસીનું પાન ઘસી નાખ. એ કે તું ખાલી ખંજવાળ આવે ને તો ખંજવાળતી નહીં તોય તને 2 દીમાં મટી જાય. તો મને હવારમાં આવું લાગતું હતું કે મને કાંઈક એલર્જી થઈ ગઈ છે. તો વિશાલ કે તને કાંઈક કવડી ગયું છે. એ કે એવું હોય ને એટલે કે નથી થઈ ગયું તને. સારું હાલો. અને આપણું જે માર્કેટનું કામ હતું એ આપણે પતા એવા જુવારા લેસ લેવાની હતી અને પેલું સુધા સૌભાગ્યવતી લેવું હતું. 2 વસ્તુ લેવાઈ ગઈ છે, મમ્મીના લટકણ લેવાઈ ગયા છે. એટલે હવે બધું પેક કરીને હવે મૂકી દઈ. હવે બધું મૂકવા માંડો અને રોટલી કરી નાખો. આપણે તાર પપ્પા આવી જાય. દાદા બેહી ગયા છે જીંજરા ખાવા. હા તે બેહી ગયો, જીંજરા ખાવ છું. બહુ જીંજરા સરસ છે. અત્યારે મજા આવે કા દાદા શિયાળામાં જમીન જીંજરા હા ખાવાની? જમીન જીંજરા ખાવાની મજા આવે. અને રાત્રે શેકીને ખાવાની મજા આવે. રાત્રે શેકીને મજા આવે. અને હમણાં તો હવે તો ઉત્તરાયણ આવશે એટલે તો શેરડીના હાઠા અને તલના લાડવા, મમરાના લાડવા, દાદાની ભાવતી આઈટમ બધી બનાવવાની છે. હા તલની ઓલી તલ હાકળી, તલ હાકળી ચીકી. ઉત્તરાયણ ની દુકાન ચાલુ રાખવાની છે કે બંધ? ચાલુ જ રાખવાની ને પતંગ વેચવી છે. પતંગ લઈ દેજો તો તમારે પતંગ દાદા. હાથ લઈ આવી દે, વેચ્યું બેઠા બેઠા. હા 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 વેચાઈ જાય પાયું. ત્યાં તો દાદા વેચાઈ જ જાય ને, કારણ કે આજુબાજુ કોઈને છે જ નહીં કોઈ દુકાન. છે જ નહીં. એટલે આવું છે. પતંગ લઈ આવી દે ને. દાદા બેઠા બેઠા વેચા કરે. ના તો અહીંયા આવી જાવ બધા જીંજરા ખા. દાદા જો કે બધા ખાઈ લીધા તો થોડા કેવા બાકી રેખા દાદા. હા આજ પાછા લઈ આવશું ને સાંજે શેકશું દાદા. हाँ हाँ जैसे 116 ओके. और नींद वींद हमारी मस्त कंप्लीट हो गया है. खाना खाने के बाद दवाई ववाई लेके आराम से सो गए थे और अभी मेजोरिटी फर्क दिख रहा है मुझे, क्योंकि जस्ट नॉर्मल जैसे बोला था वैसे मुझे कुछ काट लिया गया था, इसलिए फुटली जैसा कुछ हो गया था, लेकिन अभी एकदम नॉर्मल हो गया है सब कुछ. और यहाँ पे मम्मी बैठ गए हैं ઢેફલા ખાવા. હાલો ખાવો. અને બાપુને ખબર પડી, બાપુ મારી ખબર કાઢવા આવી ગયા છે, પણ હતું કાઈ નહીં. હાલો બધા હાલો ઢેફલા ખાવા. મેં તો ખાઈ લીધી હમણાં અને મમ્મી ની ખાવા બેઠા છે. અને પછી કઈક રેસીપી બનાવી, કઈક આજ મસ્ત ખાઈ લઈ અને પછી જો ઓલા રૂમમાં બધું પેકિંગ છે આમ નામ પડ્યું છે પછી પેકિંગ કરીએ. और यहाँ पे हम आ गए हैं वापस किचन के अंदर और यहाँ पे बन रही है कुछ अलग रेसिपी, मतलब चटनी की रेसिपी. રાજકોટના જે લોકો જોતા હશે એ બધાને તો ખબર જ હશે કે રાજકોટની ફેમસ ગોરધનભાઈની ચટણી છે ગ્રીન કલરની, કે જે આપણે રેગ્યુલર ચા ભાખરી હારે કે બધા હારે આપણે યુઝ થઈ શકે. તો બાબુએ ગયા વખતે મને બનાવી દીધી હતી કા બાબુ? હવે અત્યારે પાછા બાબુ આવ્યા તો મને યાદ આવી ગયું, તો મમ્મી કે બધું પડ્યું જ છે તમે બનાવી દો. અત્યારે જો પાપુ બનાવે. સૌથી પહેલા આપણે શિંગદાણાને આછા પાતળા શેકી લેવાના છે, જેના કારણે ફોફા ઈઝીલી ઉખડી જાય આપડા. એટલે ચટણી ગ્રીન જેવી બને, પીળાશ ઉપર, નકર થોડીક લાલ ઉપર થઈ જાય. મેં બનાવી હતી, મમ્મીએ બનાવી હતી મને ખબર છે. એટલે ઈ બાબુ જેવી ચટણી નહોતી થઈ અને આમનો ડબ્બો પીડ્યો રહ્યો ભરાયેલો. એકવાર હું બાબુ પાસે બનાવવા ગઈ હતી પેલા, તો બાબુએ મને બનાવીને દીધી હતી. તો પછી અમે રેસીપી પ્રમાણે ઘરે ટ્રાય કરી, તો ઘરે મમ્મી થી હરખી થઈ નહીં, તે ડબ્બો આમનો પીડ્યો રહ્યો, કોઈ ન ખાધી. આજે બાબુ આવ્યા બાબુ આવ્યા જ ને તો પાછી બનાવડાવીએ છીએ. તો ચાલો સિંગદાણાને ફટાફટ શેકી લઈએ. સિંગદાણાને આપણે આછા પાતળા શેકી અને એના બધા જ ફોફા ઉપરના ફોલીને લઈ લીધા છે. જો આપણે અંદર ફોફા રહેવા દઈએ તો આપણી જે ચટણી છે એ લાલ ઉપર થાય છે અને વ્યવસ્થિત બધા ફોફા આપણે ઉખેડી નાખીએ તો ચટણી એકદમ પીળી મસ્ત રેડી થાય છે. તો હવે સિંગદાણા આપણા રેડી થયા, મરચા આપણા રેડી થાય છે કટિંગ કરીને. તીખાશ માટે એક તીખું મરચું અને કલર માટે 2 મોળા મરચા લીધેલા છે. તો બી નીકાળીને આપણે એને વ્યવસ્થિત કટ કરી લઈએ. અહીંયા આપણે મરચાને સારી રીતે કટ કરીને લઈ લીધા છે, બધા બી નીકાળી લીધા છે. પછી જેવું તીખા ખાતા હોય તમારા ઘરમાં એ પ્રમાણે તીખાશ માટે તમે મરચાનું પ્રમાણ વધારે કે ઓછું કરી શકો છો. તો હવે મરચાને આપણે અધકચરા પીસી, મરચા આપણા અધકચરા પીસાઈ ગયા છે. હવે એની અંદર આપણે જે આપણા શિંગદાણા છે એ એડ કરીએ. પેલા ઘાણમાં આપણે મરચાના અધકચરા પીસી નાખવાના છે ને ત્યાર પછી આપણે જે શિંગદાણા ફોલીને લીધા છે
એને આપણે જારની અંદર નાખીને એને પણ આપણે અધકચરા ક્રશ કરી લઈએ અને ત્યાર પછી એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું, ત્યાર પછી ચટણી પીળી થાય એના માટે આપણે થોડી હળદર એડ કરી દઈશું અને ત્યાર પછી ખટાશ માટે લીંબુ એડ કરી દઈએ. ખટાશ માટે આપણે એક મોટું લીંબુ લીધેલું છે. તો ચાલો હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે ક્રશ કરી લઈએ. અહીંયા આપણી ફેમસ ચટણી બનીને રેડી થઈ ગઈ છે. એકવાર જે લોકોએ નથી ટ્રાય કરી એ લોકો એકવાર ટ્રાય કરજો. ખરેખર બહુ મસ્ત બને છે ટેસ્ટમાં, કારણ કે મને પર્સનલી એટલી ભાવે છે. અહીંયા ક્યારેક આપણે નાસ્તો કરવા જાય ને તો ચવાણા હારે ને બધા હારે આ ચટણી આપે છે, તો હું એક્સ્ટ્રા માંગુ એની પાસે કે મને તમે ચટણી આપો, કારણ કે ચા ભાખરી હારે આપણે ભેળ બનાવતા હોય એની હારે. એકવાર હવે આપણે આ સસરાના ઘરે ટ્રાય કરશું, કારણ કે વિશાલને ભેળ બહુ ભાવે છે, તો ભેળની અંદર આપણે રાખીને ખાય ને તો બહુ મજા આવે ખાવા. વાત તો ઈ છે કે આની અંદર આપણે શિંગદાણાની બધું નાખેલું હોય ને તો આપણે ફરાળમાં પણ ખાઈ શકીએ, એટલે બધી જ રીતે આ યુઝફુલ છે. और भाभू ने तो हमें मस्त चटनी बना दी है ग्रीन, और आज तो बन रहा है घर में जबरदस्त सब्जी. અને મમ્મી આવી ગયા છે રસોડામાં. બાપુ એ ચટણી બનાવીને તો ઓલી ડબ્બી ઉટકી નાખી છે, તો ઈ આ ડબ્બીમાં આપણે મસ્ત ભરી દઈએ એટલે ચટણી એની લઈ જઈ, ચટણી હુકાઈ નહીં અને આખા કાળા રીંગણાનું શાક. આજે પપ્પાને ખાવાની ઈચ્છા થઈ ગઈ અને પાછી. ઈ પાછું લોયામાં બનાવવાનું છે. પાટિયું તો છે એની પાટિયું તૂટી. એ પાટિયું ઓલી સિમેન્ટ પડી તો ચાંદી દે. સવારે મને સાંભળ્યું નહીં, સવારે મેં સિમેન્ટ કાઢી હતી. લ્યો પાટિયું ચાંદી દીધું તો અત્યારે નો બનાવત પાટિયામાં શાક. કાઈ નહીં, હવે કાલે સંભાળજે. કાલે પાટિયું ચાંદી દઈ. અને આજે જ વાડીના તાજા રીંગણા આવ્યા છે, એકદમ મસ્ત બેંગની રંગના. એટલે મમ્મી કહેતા કે તાજા તાજા છે એટલે બનાવી જ નાખી. કાં છે પપ્પા એ કીધું કે વાસી કાલ કરતી જ નહીં, આજે જ કરી નાખી કે હજી તોડીને લાવ્યો છે ને ત્યાં. તોડીને લાવ્યા જ ને, કારણ કે પપ્પાને સાઈડ ન્યા જ ચાલુ છે, તો પપ્પા મસ્ત એને ભાવતી વસ્તુ પપ્પા પેલા લઈ આવે. તો જો રીંગણા આપણા મસ્ત આવી ગયા છે. અહીંયા લોયામાં આપણે તેલે રાખી દીધું છે. એટલે મમ્મી આ તો તળીને બનાવવાના છે કા એકદમ. એટલે તે મેં કીધું તેલ આવે ને ત્યાં આપણે મસાલો કરી લઈએ. તેલ આવે ત્યાં આપણે ભરેલા રવૈયાનો મસાલો કરી લઈએ. આજે લોયા વાળો છે એટલે કઈક અલગ રીતે શું શું નાખીએ છીએ તમને બધાને સ્ટેપ બાય સ્ટેપ દેખાડી દઈએ. તેલ આવી ગયું છે તો બધા જ રીંગણાને આપણે પેલા ફ્રાય કરી લઈએ. ચટાકેદાર રીંગણાનું શાક બનશે આજે તો. અને રીંગણા મમ્મી લીલા છમ છે, લવંડર કલરના. આવી જાવ બધા ભરેલા રીંગણાનું શાક ખાવાની મમ્મી. જો હવે ત્યાં તળાય ત્યાં મસાલો આપણે મસાલો રેડી કરી નાખીએ. સૌથી પહેલા આપણે ચવાણું ખાંડીને લઈ લીધું છે. પછી આ ગરમ આ મસાલો છે ભરેલા રીંગણાનો. ભરેલા રવૈયાનો મસાલો આપણે એડ કરી દઈએ. એમાં બહુ ઝાઝો નહીં નાખવાનું, કારણ કે આમાં છે ને બધી મસાલો. પછી આ મીઠું તો પ્રમાણસર જ હો ભાઈ, સ્વાદ પ્રમાણે, કારણ કે મમ્મી એ વસ્તુ એવી છે કે ખાલી દૂધવાર થઈ જાય ખબર ન પડે. તમારા ઉપરથી તમને મન થાય તો નાખી દઈશું આપણે. ત્યાર પછી ધાણા જીરું પાવડર, હળદર અને લાલ મરચું પાવડર, જેની વગર બધું નકામું છે. પછી એડ કરી દઈશું ગરમ મસાલો અને ગળપણ માટે થોડી સાકર. આજ ગોળ નાખો તો મમ્મી, બધું અલગ બનાવી તો આજે ગોળ નાખો તો. હવે વાતરવો પડે. અને રીંગણા જો એકદમ મસ્ત ફ્રાય થઈ ગયા છે, બ્રાઉન બ્રાઉન. આપણા રીંગણા ચડાઈ ગયા છે એટલે મમ્મી 1 by 1 રીંગણા નીકાળે છે. નહીં તો હું કેતી હતી કે ભજીયા જે છે ને અમારે હારે એક હતી ને એ બધાને ભજીયા કરે મમ્મી. દ્રાક્ષના ભજીયા, રીંગણાના ભજીયા, ગાજરના ભજીયા, ફૂલના ભજીયા. હવે કાલ પમદી યુટ્યુબ માં હું જોતી હતી ને, આમ ને બધું ફરતું તો હવે બધા ભજીયા તો બનતા હતા, તે તમાકુના ભજીયા જ તમાકુમાં અરે નો નીકળે એટલું બાપા શી જોઈને જ કાક થાય. એવા અલગ અલગ ભજીયા બનાવતા તો મારે હાહુન કહેતી હતી, મેં મમ્મી રીંગણાના ભજીયા કેવા છે કે રીંગણાનું શાક સારું થાય, કે ભજીયા આપણે કોઈ દી નથી ખાતા. હાલો હવે આનો વઘાર કરવાનો છે. ઓકે, તો એ વઘાર માટે આપણે લવિંગ, પછી સુખી લાલ મરચું અને તમાલપત્ર લઈ લીધા છે, એ આપણે એડ કરી દઈએ. ત્યાં લઈ લીધા છે. ત્યાર પછી રાઈ જીરું અને હિંગ નાખી આપણે વઘાર કરી લઈએ. અહીંયા ટમેટા અને ડુંગળીની ગ્રેવી આજે આપણે કરવાની છે. નકર હર વખતે મમ્મી ટમેટા નાખ્યા કા, પણ આ વખતે એટલે અલગ રીતે મમ્મી કે ડુંગળી નાખે ને તો એ બહુ મસ્ત લાગે. હજી મમ્મી કે આદુ હોત નખાય, આદુ મરચા, એટલે આદુ મરચા મસ્ત લાગે સ્વાદમાં. અને અહીંયા બધો જ મસાલો આપણે મિક્સ કરીને 1 ટાઈપ ઓફ ગ્રેવી બનાવી લેવાની છે. તો ડુંગળી ટમેટા
આપણે એડ કરી ગ્રેવી લાઈટ બ્રાઉન થઈ ગઈ છે. ડુંગળી ટમેટા થોડા સકળાઈ ગયા છે. હવે એની અંદર આપણે જે ચવાણાની ગ્રેવી કરેલી છે એ આપણે એની અંદર એડ કરી દઈએ. હવે મમ્મી આને હલાવી એટલે તેલ છૂટું પડવા માંડે ને. હા હો. પછી હવે આમાં પાણી નાખી રીંગણા મૂકી દેવાના. અને પછી માથે સીબુ ઢાંકીને લોયામાં ચડવા દેવાના ને. ઓલરેડી આપણે ફ્રાય તો કરી લીધા છે. હા હવે આગળ જ ચડી જાય હમણાં તળાઈ તો હા જાય હા. છે. કાનિયારે હેનો પ્રોગ્રામ છે? રોટલા કે રોટલી? અરે રોટલા રોટલી કે ભાખરી? મને તો રોટલીનો વિચાર છે પણ તમને બધાને ભાવે તો થાય નકર ભાખરી. નકર રોટલી બનાવી નાખી. કેવું છે મસ્ત સુગંધ આવે જો. મસાલા આખા આખા નાખ્યા જ ને. પાણીપુરી જેવી સુગંધ આવે. અને આ એવા રીંગણા. અને ત્યાર પછી જે આપણે ફ્રાય કરેલા રીંગણા છે આપણે એને ગ્રેવીની અંદર નાખી દઈએ. અરે મમ્મી પાટીઓ નથી નકર જોરદાર શાક બને તો. માટીની સુગંધ આવત અને શાક થાત એક નંબર. માટલા ઊંધિયું ખાતા હોય ને એવું લાગે. અરે આખડે મસ્તીની આ બની જાય. તો હવે આપણે આને ધીમે ધીમા ગેસે ગેસે ચડવા દઈએ નકર એટલે પછી રીંગણા ઘટ થઈ ચડી જાય. ઘટ થઈ જાય એટલે હવે રીંગણા ચડવા દઈએ. આ અત્યારે આપણે આમાં બનાવી. પેલા હેમાં બનાવતા? પેલા હતું કે માટીનું વાસણ? માટીના વાસણ હતા ને પછી તપેલા હતા તીન. ઉષા માસી તો બરાબર છે. ઉષા માસી પેલાની જેમ જ રાંધણું કરે છે. હા બધું તપેલામાં લોયામાં જ. બધા અમારે કુકર હતા જ નહીં હા હા પેલા. અમે તો કવડા મોટા થયા ને હાથમું છઠ્ઠા હાથમું ભણતી હા હા તઈ એક કુકર લીધું હતું. આ ઈ તો કીધું તું. હા ત્યાં સુધી બધું તપેલામાં જ. અને લોયા પછી હતા બધા તપેલા જ હતા. હા હા બધું તપેલામાં. દાળે તપેલામાં, શાકે તપેલામાં અને બોરવાનું બધું ખીચડી તપેલામાં સૂટી ઓર દે. ત્યાં પૂજા દીદી અત્યારે આપણે જે પૂજા દીદી છે ને વિલાસભાઈ ના આપણે જેની ઘરે મુંબઈ રોકાણા હતા જેને આપણને બધામાં હેલ્પ કરી હતી તમે ઓળખતા જશો બધાને શ્રેયના મમ્મી ઈ હજી સુધી ખીચડી તપેલીમાં જ કરે છે. તે અમે તપેલીમાં જ કરતા. અને મમ્મી ખરેખર એટલી મસ્ત છે. વાર લાગે ચડતા તપેલીમાં પણ બહુ સરસ ખીચડી મીઠી થાય. એટલે ખીચડી અમારે 5 વાગ્યાની સગડી ભરી દઈ. પેલા શાક ફાસ્ટ ગેસે રાંધવાનું હોય. હા ગેસ તો હતો નહીં તો પેલા સગડીમાં ફાસ્ટ ગેસે શાક થઈ જાય. હા પછી રોટલી બનાવવાની. ભાખરી એક જ ટાઈમ કરવાની. ઓહો સવારે એક જ ટાઈમ, બપોરે રોટલા, સાંજે બપોર તો રોટલી. ફિક્સ જ ખાવાનું હતું રોટલાનું. હજી ઘણી જગ્યાએ શાક ગામડાના રોટલા. લોકો છે ઈ લોકોની ત્યાં હજી ફિક્સ જ છે કે બપોર વચ્ચે અથવા સાંજે એક ટાઈમ તો રોટલા ફિક્સ જ હોય. બપોરે નકરા શાક રોટલા હા અને છાશ ને ડુંગળી ને ઓલા ગાજર ની શીરું ગોળા ચડાવેલી બધી હોય. ગાજર ની હોય ને શીબડાની હોય ને ઈ બધી. ઈ બપોરે ઈ ખાવાનું. સાંજે રોટલી ને શાક. આવું કઈ તો નવીન તો હતું જ ને. અત્યારે પહેલા તો ચાપડી ઊંધિયાનો પ્રોગ્રામ હતો મારો મમ્મીનો પણ હવે પપ્પા કે રીંગણા બનાવો છે એટલે ભરેલા રવૈયા કીધા. રીંગણા કરી નાખ્યા. અને આમે આજે ભાભુ આવ્યા હતા મોઢે સુધી બેઠા. હા અને કાલે જવાનું છે ભાભુની ત્યાં એડવાન્સ ફૂલેકું છે મારું. પછી ઈ કે પેલા તને કરી દઉં પછી ઈ કે આખા પરિવારને તો કરે જ. એટલે અત્યારે ભાભુની ત્યાં કાલે જમવા જવાનું છે મારે. આવું છે. હા કાલે રવિવાર છે ને તે પંકજ દાદા ઘેરે. હા કાલ ઘરે હોય ને એટલે મેં કીધું કાલ બપોરે આવીશ. તમે જોઈ શકો છો રીંગણા ને મસ્ત એકદમ. મમ્મી ઉપરની પરત કેવી થઈ ગઈ કા તેડા તો ઈ કડકતલી વળી જાય. હા હવે પાછું આપણે ઢાંકી દઈએ. ધીમે ગેસે ચડે ને ત્યાં અને હલાવવું પડે નકર અંદર ગ્રેવી બેસી જાય. હા તો પાપડ શેકવા છેકી નાખ તું. પાપડ શેકી નાખી. હાલો આ તો મસ્ત મજા આવે એવું જ કરવાનું શિયાળામાં. ત્યાં હું ભાખરી લોટ બાંધી નાખ. તમે જોઈ શકો છો ગ્રેવી એકદમ ઘટ્ટ થઈ ગઈ છે અને રીંગણા આપડા ચડી ગયા છે. મસ્ત થઈ ગયું કા મમ્મી શાક? એકદમ રીંગણા ચડી ગયા છે. અને આમ થાય રીંગણા વરાળે ચડી જ જાય. તાજું રીંગણું હટ ચડી જાય. હા હા કારણ કે તાજે તાજું સીધું ભીંડો રીંગણા ઈ લોયામ અને ફ્રીજમાં તો ઓલું શું છે સ્ટોરેજ થઈ ગયું હોય ને કડક થઈ જાય. એટલે કડક થઈ જાય. ઓકે એટલે તો ઓલા કે કા કે રીંગણા બટેટા કરતા હોય તો સીટી ઓછી મારવી નકર તમારા રીંગણા હાવ ઓલા થઈ જાય. રાળ રાળ થઈ જાય. રાળ થઈ અને જાય. આપણે કાંતુ માસી તાજે તાજું શાક લઈ. આવો રોજનું રોજ લઈને ખાવ રોજ લઈને ખાય એવું છે. અને આજે આપણી ગરમા ગરમ ભાખરી પણ બનવા માંડી છે. તો હમણાં પપ્પા આવે એટલે આપણે જમવા બેસી જાય. કંકોત્રી છપાવવા માંડી કા મમ્મી? હવે હા ગયા છે તાર પપ્પા ગયા છે. ઓલરેડી આપણે નક્કી તો કરી રાખી છે. હા હવે પછી અમે એવું છે મમ્મી ની હમણાં જાય સંક્રાંતમાં. હા સુરત તો લેતા જાય ને કામે હારવાર પતાવી દઈએ હા એટલે પછી મમ્મી ને પાછું સુરત લગી ધક્કો નહીં નકર પાછા 5-6 દિવસ બગડે. પાછા જાય થાય એવું છે. એટલે હારવાર લેતા જાય ને હારવાર લેતા જ જાવ ને એટલે સુરત ની મુંબઈ ની બધી મોકલી. ત્યાંથી પાછું મુંબઈ થોડુંક જ આગું છે. હા એ. અને જો કે લગભગ બધા મહેમાનો આવવાના જ છે સુરત. આ એક સારું થઈ ગયું કા મમ્મી વચ્ચે હા ઈ આ લગન આવ્યા એટલે આપણે બધું થઈ ગયું નગર આપણે પાછું જવું પડે. હા એ.
એવું છે તો પપ્પા હમણાં આવે પછી બધા એકારે જમવા બેસી यहाँ જાય. पे फाइनली आप सभी को याद ही होगा कि आई थिंक कितने महीने हो गए हैं हमने बैंगल बॉक्स लिया था. तो बैंगल बॉक्स जिस वजह से लिया था मतलब कि मेरे मैरिज का जो चूड़ा है उसे रखने के लिए हमने जो बैंगल बॉक्स लिया था. तो फाइनली अभी उसकी बारी आ चुकी है. तो अभी हम फाइनली इसके अंदर अपने बैंगल्स रखने वाले हैं. तो अभी चलिए फटाफट इसके अंदर अपनी जो सारी चीजें हैं उसे रख देते हैं. જમી કાઢવીને હું ને મમ્મી થઈ ગયા છીએ ફ્રી અને બધી વસ્તુ જે ઓલા શ્રીફળ હમણાં ડેકોરેટ કર્યા હતા અને જે સાથીઓ ની બધી જે વસ્તુ છે મમ્મી કે બોક્સમાં ભરી લે ને આ ટ્રોલી બેગ આમને મમ્મી એ ખાલી પડી છે અને આ બધી વસ્તુ જોવો કેમ પડી છે બધી પાઉચ ની લઈને આવેલા છે ઈ કારણ કે ઉપર બોક્સમાં બધું ભરાઈ ગયું છે બીજા માળી આપણે વચ્ચે મૂક્યું તો ન્યાય બમી બધું ભરાઈ ગયું છે કા તો એટલે હવે અહીંયા વિમલનો થેલો તો ભરી દીધો જેટલું મને હમાતું હતું એટલું પણ હવે જે બધી વસ્તુ જે ભાંગી જાય ને એવી બધી છે ઈ મેં આમને ઉપર મૂકી હતી એટલે ઈ હવે આ સુટકેસ મારા મેરેજના જે 2 ચૂટલા છે એ 2 ચૂટલા લઈ લીધા છે અહીંયા અમે એટલે મમ્મી કહે કે હવે આ બધું આપણે ઠેકાણે મૂકી દઈએ જે વધારે જે બીજી ડાયમંડ ની ને એવી બેંગલ્સ હતી એ બધી બેંગલ્સ આપણે આની અંદર મૂકીને મસ્ત પેક કરી દીધું છે બોક્સ ને તો હાલો મમ્મી હવે ધીમે ધીમે આ કામ પતાવીએ આમાં શું છે કે આ ખોખામાં એ જા ઉપર જ રાખવું છે મમ્મી બધાથી ઉપર રાખવું જોઈએ પણ ઈ એમ જ કરી કે કારણ કે ઓલા ઈ- બનાવી નાખ્યાસ ને તે. હા ઈ નકર હવે વળી ગયા એટલે હવે પૂરું એટલે બધાથી ऊपर है तो पीछे हरखा रहे तो चलिए अभी सारी चीजें जो है उसे 1 बाय 1 बॉक्सेस खाली पड़े हैं और अब बाकी का जो आधा सामान है वो हम ट्रॉली बैग के अंदर रखेंगे એટલું લઈ આવ્યા હતા ઈ મૂક્યું છે हाँ અને હજી ખરીદી બાકી છે મંડપની હજી મંડપની વસ્તુ બધી લેવા જવાની છે ને પીઠી ને મીંઢોળ ને ઓલા હસ્તવાળા આપણા રૂમાલ હા, ને ઈ બધું આની અંદર જ પેક કરવાનું છે. ઓકે તો અત્યારે જો થોડુંક પેક કરીને હમણાં એની ઉપર લેબલ મારી દઈએ આપણે અને હવે હાલો બીજો બધો સામાન જે આમડમ છે આપણા પાઉચ ને એ બધું હવે આપણે ટ્રોલી બેગ ની અંદર ફટાફટ મૂકી દઈએ એટલે અહીંથી બધું ખાલી થઈ જાય કા મમ્મી ઈ હું ઈ જ કહું છું. અમે આ બંગડી બોક્સ ભરાઈ ગયું છે આપણું વજન તો જો મમ્મી બંગડી નાખી થયો ઈ મમ્મી પાસે તો કાચનું છે મમ્મી ઈ ક્યાંથી લીધું તું મુંબઈ થી કેટલા લીધું તું ઈ બોલ. ઈ મમ્મી નું કાચનું બંગડી બોક્સ હમણાં તમને હું બધાને દેખાડો બધું ભરાઈ જાય ને પછી હા ઈ ખાલી મારે 60 રૂપિયાનું આવ્યું છે. ઓહો ખાલી 60 રૂપિયાનું. કાચનું બંગડી બોક્સ ઈ મમ્મી નું છે કબાટમાં જ પીડ્યું છે કા મમ્મી અને હજી ઘર આમ ઘર type. ઘર ટાઈપ નું છે અને હમણાં બધું આ પેક થાય ને પછી ફ્રી થઈને તમને બધાને બંગડી બોક્સ બતાવીએ હું એવું આણામ લાવી તે પછી અમે નૈના કાઢી નાખી દીધું હતું. એવું ઈ લોકોને છાપમાં હા. હા હા અહીંથી હું બંગડી ઉભરીને લઈ ગયા હતા આપણે જે ઓલી લગ્નની છાપ હા, હા, બનતી હા. ને એમાં એને હા, હા. પછી ચોરસ લીધું. હા એની હાટુ ચોરસ છે કા હવે તો એ કાચવાળું બધાને કાચવાળા જ હતા હા, તે. યો. કાચ નથી. એટલે આમ કાચ અને Acrylic. આમ એક્રેલિક ટાઈપ નું પણ દૂરથી કોકને કાચ લાગે હા બહુ સરસ છે. એટલે મમ્મી નું જે 60 રૂપિયાનું બંગડી બોક્સ હતું ઈ સમયમાં મમ્મીએ લીધું હતું હજી આનામાં હજી એમનેમ જ છે ઈ કેટલા 24 વર્ષ થયા મને મારા નાની માએ લઈ દીધું હતું. હું 94 ની સાલમાં 10મા ની પરીક્ષા દઈ હા અને ગઈ હતી ને તો પછી ત્યાં રોકાવા વેકેશન કરવા ગઈ હતી હા તે મને ઈ બંગડી બોક્સ મોટા બાઈ લઈ દીધું છે. અરે વાહ તો મમ્મીના નાનીની યાદી છે તી તમને બધાને હમણાં દેખાડીએ થોડી વાર રહીને હારું હાલો આ પેક કરવા મળીએ મારી બધી જ સાડીઓ જે લઈ જવાની છે અમુક ના બ્લાઉઝ હજી સીવમ દીધા છે કા મમ્મી એટલે મમ્મીએ બધી જ સાડી મારી આ 2 સાડીમાં હજી અમારું રિનોવેશન કરવાનું બાકી છે એટલે તો જબરદસ્ત થઈ જવાની છે કારણ કે આની અંદર નીચે લટકણ આવશે અને બ્લાઉઝ એ તે પ્લેન આવું છે એટલે બહુ જબરદસ્ત સાડી લાગવાની છે અને આની અંદર હજી કારીગરી બાકી છે નાનું બ્લાઉઝ એટલું જબરદસ્ત છે આ સાડી તો બહુ મસ્ત દેખાય છે કા મમ્મી બધાને એટલી ગમે છે તો આ જો બધી એવી ગમતી હતી એટલે જ ને મોટાઈમાં જ મારી બધી સાડીઓ આવી ગઈ છે તો હવે હાલો આને પેક કરીને હવે જે ડ્રેસ ની એ બધું છે એ આ સુટકેસમાં આપણે પેક કરી લઈએ આ વાલી સુટકેસમાં બધી સાડીઓ મારી ભરાઈ ગઈ કા મમ્મી હા આમાં બધી બધી સાડી ભરાઈ ગઈ અને આમાં મારા 2 ચોલી ભરી દીધા બ્રાઇડલ ના ચણિયા ચોળી અને પીઠી ના ચણિયા ચોળી
તો હવે ઓલી સુટકેસમાં જેમ ડ્રેસ હતા એ ડ્રેસ આપણે એમને રહેવા દઈએ, અને જે આ વાળી મારી બ્રીફકેસ છે એની અંદર આપણે જે આપણું કટલેરી સામે પીડ્યું છે કે જે ભાંગી જાય એવું છે એ બધું અત્યારે હું ટેમ્પરરી આમાં મૂકી દઉં. પછી બધું વ્યવસ્થિત વ્યવસ્થિત એક પછી એક કામ કરીશ, કટલેરી છે ને મારું એક ઓલું મોટું બોક્સ આવે ને ઉપર છે એવું, એ બોક્સમાં હું ભરી દઈશ. અને હજી આ ખોલવું તો પડશે, હજી ખોલવું તો પડશે. પીઠીની માંડવાની બધી હાડીની એક જ સુટકેસ કરી નાખવાની, એની અંદર બધું કટલેરી તેમાં, અને એટલે ખાલી ખોલીને પહેરવાનું જ રહી સીધું. એ કરિયાવર જાહે ને આપણે અહીંથી તો ઈ જે આ છે ને મોટી સુટકેસ ઈ એક રાખી લેવું આપણે ખાલી, અને એની અંદર બધું બધી મારું ભરાઈ જાય, ઘડિયાળ વાળે બધું વીખવું ન પડે. વીખવું ન પડે. હારું હાલો, આ 2 સુટકેસ આપણે પેક થઈ ગયા અને આપણે સાઈડમાં જવા દઈએ. ઓલું ખોખું પેક થઈ ગયું છે. હવે આની અંદર જે મારી બાકીની જે બધી વસ્તુ છે એ પેક કરી લે, એટલે આખું અહીંયા ખાલી થઈ જાય ને આમ બોક્સ ના ને એના થપ્પા લાગી જાય. હારું હાલો. હવે એની અંદર છે ને ઓલા ચૂડલા અને કટલેરી ની બધું ખાલી જે મારા નવા કપડા હતા એની તે 1 2 3 4 5 અને આ વિમલના થેલામાં આપણા પર્સ, તો અહીંથી આ બધું ખાલી થઈ ગયું હવે. અને હવે આ જે બધું છે એ ક્રાફ્ટિંગ નો સામાન મમ્મી નહીં લઈ જવો પડે, મારી વગર કઈ ક્રાફ્ટિંગ કોણ કરશે? મારે અહીંયા કઈ જોતું જ નથી. અને આ છે મમ્મીનું કેટલા વર્ષ જૂનું મમ્મી બંગડી બોક્સ, અહીંયા ગોળાઈને આમ પેક સીધું રાખી જ દેવાનું. લે હા હારા, આમાં મમ્મી એટલી જ બંગડીઓ રાખે છે ખાલી. આ મને એમ છે મમ્મી આ કેટલા ટાઈમ થી પહેરી નથી બંગડીઓ. યા લગન વાકની છે બધી. આમ જોત ખરી પણ પેલા આવા જ આવતા આવા ગોલ્ડ આ ડાયમંડ. લગન માં ઓલો સફેદ ચૂડલો લઈને ઈ લીધો હતો, અને ઈ 4 ચૂડલી સફેદ લીધી હતી. અને આવું આવતું જો લોક આવું આવતો. આ ઘર જેવો શેપ છે મમ્મીના બંગડી બોક્સ નો. હાંડ બધું પેક થયું છે. હવે બાકીનું કામ થી મમ્મી કાલે ઉપાડીએ. હવે આ બધું કાલે કરશું. ઓકે.